સ્ટેડિયમ પહોંચતા પહેલા જ કમર તૂટવાનો ભય. કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમના રસ્તા પર કપચી ટુ વ્હીલર સ્લીપ થવાનો ડર લાગી રહ્યો છે. પાર્કિંગની વ્યવસ્થા પણ હજુ સુધી નબળી છે. વિગતવાર વાત કરીશું આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું જાનવી બારોટ બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરા શહેરનું કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ 230 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું. અહીં ઇન્ટરનેશનલ મેચો સતત રમાઈ રહી છે. સચિન તેંડુલકર જેવા મહાન ક્રિકેટર પણ અત્યારે રમવા માટે આવી રહ્યા છે. તેમ છતાં મુખ્ય રોડથી સ્ટેડિયમ તરફ જવાનો રસ્તો હજુ પણ તૈયાર કરવામાં આવ્યો નથી, જેના કારણે મેચ જોવા માટે આવતા ક્રિકેટ રસિકોને હેરાન થવા પડી રહ્યું છે. આ રોડ પરથી પસાર થવાના વાહનો સ્લીપ પણ ખાઈ શકે છે. રસ્તો કાચો હોવાથી સચિન તેંડુલકર સહિતના ક્રિકેટરને સ્ટેડિયમ તરફ જવા બીજા રસ્તાનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. જે રસ્તો સિંગલ પટ્ટીનો છે, જે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ રોડ પર તરફ જઈ રહ્યો છે, તે રસ્તા ઉપર કપચી જોવા મળી રહી છે. બરોડા ક્રિકેટ એસોસિએટ વર્ષો સુધી ક્રિકેટ સ્ટેડિયમ વિના રહ્યું હતું, જેના કારણે ક્રિકેટ ઘણા લોકો પ્રેમીઓ અમદાવાદ યા મુંબઈ જવું પડી રહ્યું હતું. જેના કારણે ક્રિકેટની ખામીની જાણતા વડોદરામાં ઇન્ટરનેશનલ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું. હવે મેચ પણ રમાઈ રહી છે, પણ વર્ષો પછી અર્ધતલ સુવિધાઓને સજ્જન કોટંબિક ઇન્ટરનેશનલ સ્ટેડિયમ વડોદરાને મળ્યું, પણ અહીં ક્રિકેટરોને તમામ સુવિધા ઊભી કરવામાં આવી છે. પરંતુ બરોડા ક્રિકેટ એસોસિએટ જાણે સ્ટેડિયમ તરફ જવાનો રસ્તો બનાવવાનું ભૂલી ગયા હોય તેમ લાગે છે. વડોદરા હાલોલ રોડ પર આવતો કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ તરફ જવાનો રસ્તો પર માત્ર ને માત્ર કપચી જ જોવા મળે છે. માત્ર રસ્તો જ નહીં, પણ પાર્કિંગની પણ અહીં અસુવિધા છે. 32,000 પ્રેક્ષકોએ અહીંયા ક્રિકેટ જોઈ શકે છે. આ સ્ટેડિયમમાં હજી માંડ અડધી સંખ્યામાં પ્રેક્ષકો મેચ જોવા આવી રહ્યા છે. તેમ છતાં અહીં પાર્કિંગની અસમસ્યા ઊભી થાય છે. લોકો રોડ પર વાહન પાર્ક કરવા પડી રહ્યા છે, જેમાં ટીમ ઇન્ડિયામાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજો મેચ રમવા માટે આવશે ત્યારે સ્ટેડિયમ હાઉસફુલ થઈ જશે. ત્યારે શું હાલત થશે તે હવે ચિંતાનો વિષય બની ગયો છે. જેથી પાર્કિંગ વ્યવસ્થા પણ ડબલ કરવી પડશે. તેના માટે લોકોમાં આવવા જવાનો રસ્તો પણ સ્થિર કરવો પડશે. આ ઉપરાંત વડોદરાથી હાલોલ તરફ જ્યાં સ્ટેડિયમ આવે છે તે સ્થળે કોઈ કટ આપવામાં આવ્યું નથી, જેનાથી વાહન ચાલકોએ 1.5 થી 2 કિલોમીટર આગળ પાછળ થવું પડે છે. જેના કારણે એ હાઈવે ઉપર 7 થી 8 કિલોમીટરનો સતત ટ્રાફિક જોવા મળે છે. અને ક્રિકેટ જોવા આવેલા રસિકોએ 2 થી 3 કલાક ટ્રાફિકમાં ઊભું રહેવું પડે છે અને મેચમાં 2-3 કલાક લેટ પહોંચે છે. વધુ સમાચાર, વધુ માહિતી સાથે ફરીવાર મુલાકાત કરીશ. હાલ મને રજા આપો. નમસ્કાર.